ગણપતભાઈ, બોલો ભાઈ. આપણી જો છોડી હગું ગમાડતી નહીં, શું આપણે એને પૂછીને આપણે એનું હગું જોવા જાશું? બોલાવો આપણે તો પૂછીને હગું જોઈએ. બોલાવું તો. હા. મારણ, બેટા અહીં આવજે. હા બાપુજી. તારું સગપણ જોવા જાવું છે, તું રાજી છે ને? સારું બાપુ. તમે જઈ આવો હો. સારું. હા. ગણપતભાઈ, હા. આપણે છોડીથી વાત થઈ ગઈ છે, હા. તો હેડો હવે આપણે હગ પણ જોતા આવો. હેડો તો આપણે જોઈ આવો. ત્યાં મારું બેટું શરવણદીનો ફોન આવ્યો છે, પેલું હક પણ કરવાનું છે એટલે ફોન આવ્યો છે. હિતેશ દે, ઘરે હતા તમે? હા બોલો બોલો શરવણદી. હો કીધું અમે આવતા તો પેલું હગું જોવા તમારી. એ હારું, હેડો આવવાના હો. આવો ને, છોકરો ગરીબ છે. હેડો. એને નથી ગમતો તો શું કરો? એને હરું ભરું જોઈ આવે છે. હા, આપણે તો બીજું શું કરો? આપણે શું કરતા? બીજાનું હકું જોયેલ તના ચોક મેસે બીજાનું હકું જોયેલ તના ચોક મેસે તારે તો હરું ભરું જોવા જાવું છે આવો તો હગ ગણય પાછળ જશે હવે તો જોઈ ભાડીનો નક્કી કર દે પિયરમાં તો મન ફાવે એમ ફરવું એટલે તો પારકું તારે ઘર નથી મોડવું પિયરમાં તો એસીન વાયરા ખાવા જોવે એટલે હારે જાતા પગ પાસા પડે એટલે હારે જાતા પગ પાસા પડે રમતે આખી જિંદગી કાઢી નાસી હજી શું તું પિયરમાં પડી છે પંજાબી કાળા તમે ડ્રેસ પહેરી ફર્યા છો એટલે હાડીના ગુંગલા તોડવા કાઠા લાગે પતિ તારો ગરીબ ઘરનો હતો એટલે જાગી પ્રેમીને મળવા જાતા ખાવામાં તું ઘણી ગોળીઓ નાખે છે